તો હાલો દવા લઈ આવી ઓલા કરણ ઘોડે કરવાની નહીં તેથી ખબર છે ને તેને બાટલા સડાવ્યા હોય વરસાદ પછી આવી જાય આમ વરસાદ થોડો થોડો આવે તો વી આવી તો ફૂલ આવશે દવા નહીં તમને તાવ ભરાઈ જાય ભાઈ ઓય આમ કાઢની ગાંડું પણ ના ભૂઈ જવાનું એમ મારે કાંઈ ન કરવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં રહીશો. હું પણ મજામાં છું. અને જો વાગ્યા છે સવારના 7 જેવું વાગી ગયું છે ને આજ થોડાક વહેલા ઉઠી ગયા કારણ કે આજ કામે વહેલા જવાનું હતું. એટલે જો સેલ ચા બનાવવા મળી છે અને બસ હવે નાસ્તો કરીને જવું છે કામે જ સીધું. જોઈએ હવે શાની પ્રોસેસ ચા પોગી. મેડમ કેટલી વાર લાગશે શાની? બહુ વાર નહીં લાગે કેમ કે ગેસ છે એટલે તરત બની જાય. હાલે હું તારો ટેકની મારી દો કોલ. કેમ કામે ભાગી વહેલા થોડું વહેલું કામ થઈ ગયું એમ કે 5 રૂપિયાનું કામ થોડું વધારે થાય એમ. તપેલી ધોઈને બનાવજો, એની તપેલી મન ન આપતી છે. આપણે બનાવ્યો હતો તે અને હા, સા ઓછો બનાવજો, મારે નાસ્તો ન કરો, ખાલી પીવાનો છે. સા એવું કરવાનું છે. હા હાલો કે મોરસ લેતે આવો. હા ઈ ને હાલો મિત્રો, તો સેલ બનાવે છે સા ને સા બનાવી દે એટલે સા પીને સીધું ભાગવું છે પછી કામે. હેલો ફેમિલી, તો કારખાને ગયેલો હતો ને થોડીક મજા બગડી ગઈ તો પછી હું થોડો પહેલાં ઘરે આવી આવ્યો કારણ કે વરસાદ જેવું મોસમ થઈ ગયું એટલે આમાં કેવા મજા બગડી જાય કે ખબર નથી પડતી. એટલે હવે ઘરે આવી આવ્યો છું વહેલા જ તો, કારણ કે વરસાદમાં કદાચ પહેલાં એટલે તાવ આવી જેવું લાગે છે. શું કર ભાઈ બન? લે કેમ પીએ બસ એમનું બધું હા કામે નહોતા ગયેલા કામે જ ગયેલો હતો. તો કેમ મજા નહીં, તાવ આવી જેવું લાગે મને. પૂછું તાવ આવી જેમ તો કહું. તો હાલો દવા લઈ આવી ઓલા કરણ ઘોડે કરવાની નહીં તેથી ખબર છે ને તેને બાટલા સડાવ્યા હોય એવું ને દવા લેવાના થાય થઈ જાય. હા તમે તો વાર ઘડી એમને સારું થઈ જાય તાવ તમારો હગો છે એટલે એવું ન હોય યાર, થઈ જાય તો ધીમે થોડાક ધ્યાન રાખવાનું હોય એમ. તું મને પથારી મારે નાવું છે કે મને પથારી કરી દે ને પહેલાં નાઈ નાખું. આવવાનું નવાય તાવ આવી ગયો ને ટાઢા પાણી તો ગરમ પાણી કરીને નાવું પડશે. એમ કરો નાવું દવાખાને દવાખાના એ દવા એ કાંઈ નક્કી નહીં, પણ તું પહેલાં નાવાનું કરે ને. તો ને ભદેવું પેલા નાઈ લેવો તો દવાખાને દવાખાને ફરતી જાય એમ ન હાલે દવાખાને જવું પડે ઓળખો ખબર હે ત્યાં બાટલા ચડાવ્યા હા તો પેલા પાણી ભરી દે નાઈ નાખું કે એટલે થાય. નાઈ ને રહી હા વરસાદ રહી જાય એટલે હા મને ઉદા ઉડા ખાઈ પૂરી જાવ ફરી ગયા ઘરે એમ આટો ન મારવાનો. હેલો ફેમિલી, તો આપણે નાઈ લીધું છે હવે. હાલો બેટા મને પથારી કરજો, નાઈ લીધો. નાઈ વીવા હા તાવ આવી ગયો તો નાવું લે પણ નાવું તો પડે યાર. તો એક કામ કરો, પથારી કરી દે બીજી આડી વળી કરી. નહીં કરવાની પેલા જવાનું છે આપણે દવાખાને ને પછી આવીને હોવાનું છે દવા પી તમને કહું કાલે જોઈ જાવ. ઓળખર તઈને બાટલા ચડાવ્યા ખબર હે પણ સારું થઈ જાય. રિપોર્ટ ઓળખર છો બાટલા ચડાવ્યા તઈને સારું થઈ જાય. નહીં થોડો દવા લેવા તો તમને ઘડી પછી જાય. વરસાદ પછી આવી જાય આમ વરસાદ થોડો થોડો આવે તો વી આવી તો ફૂલ આવશે દવા નહીં તમને તાવ ભરાઈ જાય તો ખારું સાવ હાલો મિત્રો, તો તાવ આવી ગયો છે એટલે દવા લઈ આવી, કારણ કે ઓલી વખતે તાવ આવ્યો હતો તો મને 3 બાટલા ચડાવ્યા હતા, રિપોર્ટ કરાવ્યો હતો. ખોટું વધે પેલા લઈ આવું છે આવે, કારણ કે ચોમાસાની સિઝન છે એટલે તાવનું કાંઈ નક્કી ન થાય. તો ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છીએ દવાખાને. તો પછી દવા લઈ લીધી અને અમે પાછા નીકળી ગયા ઘર તરફ. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો રસ્તામાં કપડાની દુકાન આવી તો સેજલ કહે છે કે મારે લેવી છે મચ્છરદાની, એટલે પછી દુકાને ઉભા રહ્યા પાછા અમે. હાલ મિત્રો તમે આવી ગયા છીએ ઘરે. નવા કરવાના ખર્ચા કરાવ્યો પણ મુસદ્દાની લીધી હાલો હાલો ઉઈ જાઓ મચ્છરદારી પાંચ મસરા ન કાઢે ખબર પડે. અને જો કેવો બ્લુ કલર લીધો મારો ફેવરેટ. સરસ સરસ લે બહુ સારું. બ્લુ કલર મારો ફેવરેટ છે. હા એ ખબર છે. હાલો હા દવા પી લો. હા જો ભાઈ હા તેની અત્યારે જમીન પીવા બપોરની પીવી પડે તે લખેલું. પણ મેં ખાલી ખીચડી ખાધી, હું તને પીવે ખીચડી ખાઈ તો હાલે. આમ જો સવાર સાંજ સવાર બપોર સાંજ છે લખેલું ભૂખ્યા પેટે. હાલો આ ભૂખા પેટે નહીં પીવાય.
બીજી કઈ છે તો સવાર ને સાંજે જમી. કેટલી દવા આપી દઈ લે. સવારે સાંજે બધી સવાર સાંજે જ છે. બપોર થોડી હોય આમાં બપોર ની છે અહીંયા કાઢી તાવ આવે તો કેવી પીવાની કીધી આવડિયા અને તાવ આવે તો આ બે આખી છે એટલે પીન દાળ હાલ પાણી ભરી દે પાણી પતાવ ટીકડી કરી દો. એ સારું લે હાલો પાણી લઈ આવો તો દવા ચાલ બે પીવાની છે તમે લખી કેટલી લો આખી જ છે. ઓલે ધોળીને લાલ છે કે એ બે અડધી અડધી કરીને દાલ મને આવડિયા ને આ નહીં આવડે ખાલી એક જ હા બે કલર એ ગાંડો નફાણો કરે હું પી જાવ તો તમને આપી દા એનથી કઈ થાય નહીં માથાની જ આવે ઈ જોની હાલે દવા પેલી પર હું ચાલે ગાય હવે હોવા થાવ બની ગયો ઉભારો હાલ બની ગયો હોવા ગયો મયું હા મસદાની લઈ ઈ મરને તો મને હોવા દેલો ઓલા ફૂદડા આવે કે ચોમાસામાં એટલે હાટું મશીનદારી લેવડે ખોટે ખોટો ખર્ચો દવાખાને જાય આવા ખર્ચા વધી જાય 70 રૂપિયાની દવા છે ને 100 રૂપિયાની મશીનદારી છે આમ જો અહીંયા એક સામે પછી આ બે શેડા હોય કે એને એક ખાલી વચ્ચે બાંધી ન હાલે યા ગોળ ને આ ચોરસ છે અને ચારે બાજુ બાંધવી પડે એવું ન હોય એવું જ હોય તમને શું ખબર એક લાકડું બાંધી દેવું કોઈ નહીં સમજો આ લાકડું છે કે આ મેં થોડુંક આમ બહાર કાઢી નાખી લાકડું બરોબર પછી આ એક સારે ખૂણા બંધાઈ છે પછી હાથે હોય એવા બાંધ્યો તો આમાં મસરા નો ઓગળે કાંઈ ન થાય. હું તો અંદર હાલ લાગે તો એ ભાઈ ઓય આમ કાઢ નહીં ગાંડું પણ ના ભૂઈ જવાનું એમ મારે કાંઈ ન કરવું નખરા બંધ કરતા હાલ મેલી થઈ જાય એટલું બધું સકાલે મારે હોવું છે હવે જો ભૂઈ જા બસ ભૂઈ જાવ મિત્રો હવે આરામ કરીએ ઘડીક તાવ આવી ગયો રસ તો ઘડીક ખોઈને ઊભો છો તો મેડમ બધું કેવું કરીને બેઠા અહીંયા જોવું તમારે જો મસંદારી બાંધી દીધો આમ અત્યારે દિવસે બાંધી દીધી અરે હોવા દેવા છે કે દેવાનું મને એ હું છે કે જોતી હી કે થી રહે કે આગળ પછી છોડ ના દિવસે ટેસ્ટ ન કરવાનો હોય એને છોડ નાખો જોતો પણ જોતો એ કરે ઈ થઈ ગયું રેડી તો વળી હોવા દે મને તારે પેદરા બધા બંધ કરે ને એમ થઈ ગયું રેડી કાંઈ થઈ ગયું પણ તો હોવા દે પંખો બંધ કરી દે મને રાઈટ વાય છે એ હા કરાલ કે કાલ જાનુડી પોતા ઓલે નખરા ન કરવા હા જો જાનુડી ફારુડી પછી કે પંખો બંધ કરી દે દવાખાનેથી અમે વહી આવ્યા છીએ અને બહુ તાવ આવી ગયો છે એટલે દવા પીને મયુર સૂતા છે તાવની દવા પીધી છે સૂતા છે અને અમારા નવા વ્લોગ જોવા માટે યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બાય બાય.